મેં ઘણીવાર કીધું છે કે સનાતન ધર્મના તોડવા માટે જ્યારે યવનોના ટોળા દાદા સોમેશ્વર માથે ઉતર્યા એ વખતે અમીરજી ગોહિલથી લઈ અને બધાએ સુરવીરોએ પોતાના લોહી રેડ્યા 18 વર્ણ એમાં હતા. એ તો અમે વાત કરી જ છીએ. પણ તેથી દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રના બાપ અને દરિયાની અને દાદા સોમનાથની સાક્ષીએ સનાતન ધર્મ માટે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા. ભલા માણસ, આ ભારત વર્ષની ધરતી છે, આ આપણું સનાતન ધર્મ છે. એ પરંપરાની આ જાહેરાત એટલે જરૂર આ ભગવાન રામની એ કથામાં આપ લાભ લેજો. પણ હું વાત તમને એ કરતો હતો કે આપણે બધા સંતોને શું આપી શકીએ. એ તો પહેલેથી જ, આજકાલ નહીં, વૈદિક પરંપરાથી સંતો ભારત વર્ષ માટે અને વિશ્વ માટે ખૂબ કલ્યાણ કરતા આવ્યા છે. આપણી સાથે રહી એટલે આપણે બહુ ઓળખી નહીં. ઘણી વખત એવું હોય, સંતો ભગવાન સાથે પણ હોય ને આપણી સાથે હોય. એક સરસ વાત છે, મને ગમે છે. એક શિષ્ય અને ગુરુ બે જંગલમાં હાલ્યા જતા હતા ને. હજી તો આમ શરૂઆત કરું છું. ગુરુ અને શિષ્ય જંગલમાં હાલ્યા જતા હતા. શિષ્ય છે એ આગળ હાલ્યો જાય, ગુરુ છે એની પાછળ હાલ્યા જાય. હાલતા 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 એમાં એક અડીખમ મોટું કોઈ ઝાડ આવ્યું. એટલે ઝાડની થડે ગુરુ મહારાજ બેસી ગયા કે હાંજનું ટાણું છે, સંધ્યા કાળ છે, હું ઘડીક વાર ધ્યાન પૂજા કરી લઉં. એ ગુરુ મહારાજ ધ્યાન કરવા બેઠા, પૂજા કરીને પછી બેસી ગયા. ઓમ કરીને આંખ બંધ કરી એટલે પરમાત્માની સાથે તાર જોડી દીધો. બદ્ધમ સુજટ્ટમ પીત પટ્ટમ એક નટમ ખોલિયમ તૈલમ દિલંતમ શીલ સંદમ મંદ મંદમ ભૂલિયમ નૈનમ કુરાલા બિંદુ લાલા રુદ્રમાલા લાહિયમ. એ બેસી ગયા અને એની સાથે તાર લાગી ગયો ભગવાનની સાથે. અને એમાં શિષ્ય ઉભા ઉભા જોવે કે આ ગુરુનું બધું પતે તો પછી આગળ વધી. એમ એ તો હજી નવો નવો શિષ્ય થયેલો, એમને તો વધારે તો શું ખબર હોય. આમાં ઘણી વાર આપણે એવું બહુ થાય, ઘણા પૂજાને પતાવવાનું કહીએ. એ કે તમે નીકળો તો હું પૂજા પતાવીને આવું. પતાવવાની નથી, પૂજા કરવાની છે. એવા હોય ને, આમાં તો ઘણા પ્રકારના હોય. એક જણો આરતી કરતો હતો ને ભગવાનની બરાબર, હવારના પોરમાં આમ કરીને આરતીને હજી અડધો આંટો ગયો ને તાર રહોડામાં કૂતર્યું કર્યું. તો ભગવાન શાલિગ્રામ પડ્યો તો લઈને છૂટો કૂતરાને માર્યો. કૂતરું ગળગોઠિયું ખાઈને ગયું. અને પછી પાછો ફળિયામાંથી શાલિગ્રામ ને લઈ મંદિરમાં મૂકતો કે 12 વર્ષ પૂજા કરી ત્યાં આજ કાયમ આવ્યા ઠેઠ. એ આવા હારા કામે. હવે એના કરતા નો કરી હારું ને, એમ એના કરતા નો કરી હારું. હા, પણ અહીંયા શિષ્ય છે એ રાહ જોવે ગુરુ મહારાજ ક્યારે ધ્યાનમાંથી પાછા જાગે. અને એમાં ગુરુમાં એમાં ધીરે ધીરે આમ જ્યાં નજર પડી ત્યાં તો ડાલા મથો એક હાવજ પંજા નાખતો આવ્યો. સિંહ ડાલા મથો કાળ જાળ ઢાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગન હાથિયા ભૃગુરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કે તારા કેતા કરે ના બણા ગંગાને ભૂરી ડટાળો ગતિ ક્રોધ વાળો કપ વાળો ડાળે નસા મોટ ડાળો કરંતો હુંકાર હાથે ફાળ વિકરાળ કાળ અંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાથીયો શિકાર ધરણ રોસના ધરે ભૂલથી ના ભરે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના આખાજ છેતરી પેતરો બાંધે કરી ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ એવો ડાલામાં તો હાવજ આયલો આવે ધીરો ધીરો. શિષ્યને થયું કે આજ નાસ્તો બની જવાના છે. ગુરુ મહારાજ પકડીને હડબડાવ્યા. પણ એ તો પરમાત્માની હારે તાર લાગી ગયેલો. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી. જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી. જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી. મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી. એનું તો ધ્યાન પરમાત્મા હારે હતું. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શૈલ કોમલમ ભજામિ તય પદામ્બુજમ અકામિ નાશ ધામ દંશ નિકામ શ્યામ સુંદરમ ભવામ્બુ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદી દોષ મોચનમ પ્રરંભ બાહુ વિક્રમ પ્રભોટ પ્રમેય વૈભવ નિશંગ શાપ શાયકમ ધરન ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ શાપ ખંડનમ સુરારી વૃંદ ભંજનમ મનોજ વૈરી વંદિતમ ગજાદી દેવ સેવિતમ વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહમ સમસ્ત દૂષણાપહમ નમામિ ઇન્દિરાપતિ સુખાકરમ સતી ગતિ ભજે સે શક્તિ સાનુજમ સચીપતિ પિયાનુજમ તદંત્રી મૂલિયે નારા ભજંતી હીન મસ્તરા પતંતી નો ભવાર્ણ વે વિતર્ક વિચી સંકુલે વિવિક્ત વાસી ન સદા ભજંતી મુક્ત યે મુદા નિરસ્ય ઇન્દ્રિયાદિકમ પ્રયાતે તય ગતિ શકમ તમેક મદભૂતમ પ્રભુ નિરીખમ ઈશ્વરમ વિભુ. એ પરમાત્માની હારે તાર લાગ્યો. ગુરુ મહારાજને હડવે તા તો ડાલા મતો આ પાસે આવીને આવ કર્યું હળી કાઢીને ઝાડવા હાડા હટ કરતો શિષ્ય ટંગલી ડાળે વહી ગયો ઝાડવાની. અને ન્યા ડાળ પકડીને ધ્રુજે હાય હાય હમણાં ગુરુ મહારાજ નો કોળિયો થઈ જાય. અહીંયા ને અહીંયા જોયું સિંહ આવ્યો ધીરો 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 2 કાંટા માર્યા ગુરુ મહારાજ ને ફરતા. અને પછી વાહો સાટવા મીઠો ગુરુની. મિત્રો, ઘણી વાતો ઘણાને એમ લાગે પણ અસ્તિત્વની જે તાકાત છે, ભજનની જે તાકાત છે, પ્રકૃતિના નિયમને ફેરવી નાખે એ તાકાત ભજનની છે. હાસો જો તાર તમને લાગી જાય તો આ હકીકત છે. આજે પણ હવે તો આપણે આ વિશ્વ આખું મુઠ્ઠીમાં છે, નેટમાં આપણે જોઈએ છીએ.
કે એક કોળિયામાં 3 માણસ આખા વયા જાય એવી એવી મગરું ને અમુક દેશમાં એ હાથ ફેરવતા હોય ને ખવડાવતા હોય. એનો અર્થ આપણે થયો કે અમુક વાતો પેલા જે હતી સાચી આજે થઈ એવું આપણે પ્રમાણ મળે છે ઘણા. ઈ વાહો ગુરુ મહારાજ ચાટે છે. પધારો પધારો બાપુ પધારો. હા પધારો. સંતો પધારી રહ્યા છે એમને નમન કરું છું અને અહીંથી સ્વાગત કરું છું. રાવતેશ્વર મહાદેવ બિલખાની જગ્યા વતી આયોજક વતી અમારા વતી હા હા કે ભાઈ એને ભરો હે રે ભાઈજી ભરો હે રે ભાઈ ખોટા મનના ડાપણ ના ડોળાય. અરવિંદભાઈ બસ એને ભરોસે એ રે ભાઈજી ગંગાના નીરમાં પૂછે એવું કે એમાં નાયેથી પાપ જાયજી. આહા ગંગાના નીરમાં શું છે એવું કે એમાં નાયેથી પાપ જાય. તપા કરવાનો બેગ પાણી ખોબો ભરીને કે આમાં એવું હોય છે પાપ ધોવાઈ જાય. ઝૂટકો માર્યો પાપ ધોવાઈ ગયો. એ ભરો હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ એને ભરોસે એ રે ભરો હે રે ભાઈ ખોટા મનના ડાપણ ના ડોળાય. બસ એને ભરોગે એ રે ભાઈજી ખોટા ડાપણ નો ડોળાય. હા બુદ્ધિ કામ ન કરે. આપણી બુદ્ધિ પૂરી થઈ ત્યાંથી પરમાત્માની શરૂઆત થાય છે. એટલે એ ભરોહો છે એ ભરોહાની જે તાકાત છે ભજનની જે તાકાત છે. મારે યુવાધન પણ ઘણું આવ્યું છે. બધાને આનંદ આવે એવી વાતો કરવી છે. સંસ્કૃતિની વાતો પણ આ વાત મને ગમે છે એટલા માટે. એ ગુરુ મહારાજનો વાહો હાવજ ચાટવા મીંડો શિષ્ય માથે ડાળ પકડીને ધ્રુજે રહ્યો માથે વગર ડાકલે દેવ આવ્યા થડાક ઉથડાક થડાક ઉથડાક. હમણાં મારા ગુરુ મહારાજનો કોળિયો કરી જાય પણ વાહો સાટે હાવજ ઘડીક વાર પાસે આવીને બેહી ગયો. પછી ગુરુને નમન કરી અને હાવજ છે હાલતો થઈ ગયો. હાવજ વયો ગયો. પછી વૈયા ગયા. પછી ઓલો તો ગુરુ શિષ્યો એ નીચે નથી ઉતરતો. ગુરુ મહારાજ ધ્યાનમાંથી આમ જાગ્યા ને પછી આમ આમ જોયું તા તો માથેથી ગુરુ મહારાજ જાગ્યા કે હું તો જાગેલો જ શું કેદુણો તું કેદી જાગી નક્કી નથી. હા બહુ મોટી વાત છે હો. હું તો જાગેલો જ છું. અરે કે હું જાગેલા છું આગળ તમને હાવજ ખાઈ જાય તો હું થયું ખબર નહીં. તમારો વાહો ચાટવા મીડ્યો હાવજ કે હારું એ તો પ્રકૃતિ છે. એને એમ હોય કે આવા સાધુ ને ગલટા ને હું ખાવો. ગુરુ મહારાજે ખબર ન પડવા દીધી. અમુક છે ને ખબર ન પડવા દે ઘડીકમાં આપણને. અને ઘણી વસ્તુ ગુરુ મહારાજ આપણને સમજાય નહીં. ઘણી વાતો એવી હોય કે આપણી બુદ્ધિ કામ ન કરે એનાથી આગળ વાત હોય. અને એ અમારા સમગ્ર ચારણ સમાજનું મસ્તક નમે એટલું જ નહીં પણ 18 વર્ણનું મસ્તક જ્યાં નમે છે. એટલે અમારું ગંગા અને અમારો હરિદ્વાર જે કયો એવું મઢડા ધામ એ મઢડા ધામથી પૂજ્ય ગિરીશ આપા સોનબાઈ માના ધામથી પધાર્યા છે. એનું અહીંથી સ્વાગત કરું છું. આપ આવો આવો આપ આવો. ગિરીશ આપા છે. અમારે દાદુભાઈ પણ આજે યુવાનો માટે અમારા યુવાનોને બધાને આ સોનબાઈના નામ ઉપર દાદુભાઈ આવે એટલે એમની હાજરી હોય. દાદુભાઈ શક્તિભાઈ આ બધાનું અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ. પધારો પધારો. દા કે ભાઈ એને ભરો હે રે ભાઈજી. વાહ વાહ વાત ઈ કરતો તો કે ઘણી વખત આપણને સમજાય નહીં. ગુરુ વચ્ચે બીજી વાત કરતો પછી ઓલા શિષ્યને ઝાડવેથી નીચે ઉતારું. ગુરુ અને શિષ્ય બે હાલ્યા જતા હતા ને તો એમાં એક ઝાડવાને કોકે કાપી નાખેલો અને મોટું ઠૂઠું હતું. ઠૂઠું ઝાડવાનું એમાં ગુરુને આવી ઠૂઠામાં આમ ઠેસ લાગી. એટલે ગુરુ મહારાજને નખમાં થોડુંક લોહી નીકળ્યું. ગુરુ મહારાજ બોલે અરે તારું હુડ જાય તારું. એમ ઝાડવાને કીધું ઓલું ઠેહ લાગી ને એટલે કેવાય ગયું ઓલો પગ દુખ્યો એટલે તારું હુડ જાય તારું મૂળમાંથી નીહરી જવું જોઈએ તું તો. એમ એટલે એમ કરીને વૈયા ગયા. શિષ્યને થયું મારા ગુરુ મહારાજ બોલ્યા એટલે ઝાડવું નીકળી જાય. ઠૂઠું છે એ રહે નહીં. એમાં ઈ તો નીકળી ગયા. પછી પાછા 2-3 વર્ષે નીકળ્યા ત્યાંથી. તો ઓલો શિષ્ય સાય ની બાજુ હાલ્યો કે ઓલું ઝાડવું મૂળમાં નીકળી ગયું છે ઓલું ઠૂઠું. જોયું ને તો ઠૂઠામાંથી કોળાઈને ઝાડવું બની ગયું ને એ મોટું ઘેઘુર થઈ ગયું. પાછું કોળાઈને મોટું ઘેઘુર અડા જૂડ ઝાડ થઈ ગયું.
મનમાં શિષ્યને થયું આમ તો કઈ ખબર નથી પડતી, ગુરુ મહારાજ મારા હું માનું છું, ભજન કરે છે, પણ ક્યાંક મારું ફેલ ન જાતું હોય ગુરુ મહિને. આ ઝાડું ઘેઘૂર થઈ ગયું. ગુરુ મહારાજે કીધું મૂળમાંથી જવું જોઈએ, કે જે હોય તે હવે કહેવાય તો નહીં. નીકળી ગયા. વળી પાસે એકાદ વર્ષ પછી નીકળ્યા. પાછા ત્રીજી વાર જ્યાં નીકળ્યા ને ત્યાં ઝાડું ઉથમે માથે પડ્યું તું, મૂળિયા હાથે વાવાઝોડું આવ્યું ને મૂળમાં નીકળી પડી ગયું. અને એ જોતા ગયા. શિષ્ય કે હાલે લે નીકળી તો ગયું હો, એમ કરીને આગળ આવ્યા ને પછી ગુરુ મહારાજે કીધું, કારણ કે એ તો તનકી જાણે મનકી જાણે, હા બોલે નહીં બાકી ખબર તો હોય ને. ગુરુ મહારાજે કીધું હું વિચાર કરે છે, અહીંથી નીકળ્યા તે તને હતું ને જે ઝાડું ઘેઘૂર કાં બન્યું તો કે હા, તો કે કોઈ પણ નડવા વાળું હોય ને એ પેલા ઘેઘૂર બનાવવું પડે એને, કારણ કે ઈ ઠૂઠું એમનેમ વાવાઝોડા બાપ આવે તો મૂળમાંથી નીકળે નહીં, પેલા ઘેઘૂર બને પછી મૂળિયા હોતું જાય. એટલે ઘણા અવળા કરતા હોય ને ઘેઘૂર બનતા હોય એવું લાગે તો એવું ન માનું કે આને તો પાપ કરે છે ને ક્યાં ફૂગી ગયા. મૂળમાંથી પેઢીઓ જવાની તૈયારી છે, એની પેલા આ ઘેઘૂર બન્યું છે. આ એની પેલાની તૈયારી છે બધી. આ કેવી રીતે સમજાય તમે વિચાર કરો. એમ ગુરુ મહારાજ એમ કીધું હેઠા ઉતારી કે હું ન્યા, અરે કે ડાલા મથો હાવજ કોળિયો કરી જાય એવો હતો ને તમને ચારતો તો ઈ કે જે હોય તે તો સારું કર્યું. એ તો એને ગલટો હોય ને એટલે નહીં ભાવ્યું હોય એટલે હું કહીને વયો ગયો, પણ હાલો કરીને હાલતા થયા. એ હાલતા થયા થોડાક આગળ ગયા ને ત્યાં ઈનો હાવજ આમ કેડેથી ઉતરો હાઉ કરીને એ ઉતરો ને તો ગુરુ મહારાજ હડી કાઢીને ઝાડવે સડી ગયા. ગુરુ ઝાડવે પછી તો શિષ્ય તો એ સડી ગયો ટંગલી ડાળે, અને પછી ઝાડવે આમ થોડાક ગુરુ મહારાજ થોડાક ચડી ગયા, હાવજ પાસે નીકળ્યો આમ વહી ગયો. પછી કીધું કે ગુરુ મહારાજ ઘડીક પેલા તમે 2-3 કલાક પેલા હાવજ તમારો વાહો સાટી ગયો તો તમારા મનમાં નહોતું, અને આ પાછો ઈનો હાવજ નીકળ્યો તમે ઝાડવે ચડી ગયા. આનું કારણ શું? તો તઈ હું ભગવાન આર્ય હતો, અચાણ તારી આર્ય છું. તઈ એને મેં બધું હોપી દીધું હતું, હવે હું ધ્યાનમાં બેસું, તારી ભક્તિમાં બેસું. મને વિશ્વાસ છે અખિલ બ્રહ્માંડ નો માલિક ઈ કોઈ દી લાજ જવા ન દે. અટાણે તારી આર્યો છું, તું ઝાડવે ચડી જતો હોય મારે તક જોઈ ચડી જવું જોઈએ, નકર તું ભેગો આટીએ નાખી. હા કહેવાનો અર્થ મારો ઈ છે કે આપણી હારે હોય છતાંય માતાજી હોય, સંત હોય,